એટલે રિંકલ બેન ખરીદી કરી એવા લાગે છે. અહીં આપણે ઓલી ખૂણે નવી દુકાનો નથી થઈ ત્યાં હમણાં ઓફર હાલે છે. તમે લાઈન જરી કાંટો મારી એવું કેવું ડ્રેસું છે ખબર પડે. હમણાં મારા ડ્રેસ છે ને હાવ પૂરા થઈ ગયા. મેં કીધું જરી કાંટો મારી એવું ઓફરમાં હતા એટલે આપણે સસ્તા પડે એમ. હાલો જોવા હાલો ને ભાઈ હાલો. અરે ના રે ના બેન નવરી તો કાંઈ નહોતી થાય પણ મેં કીધું અત્યારે માટો મારી આવું ને પછી ત્યાં છે ને બહુ ટ્રાફિક થઈ જાય છે બેન. પછી વારો જ ન આવે અને પછી ગળદીમાં છે ને લોકો હરખું બતાવે ને એટલે અત્યારમાં જો કામ બધું કર્યું છે એનું વાટો મારી. તમે તો ના પાડતા હતા ને હમણાંમાં ડ્રેસ જ નથી લેવાય એમ. અરે બેન લેવા જ નહોતા પણ એમાં એવું થાય કે આપણે ક્યાંક જવું હોય ને તો મારી પાસે હમણાં હસોડા હાવ ડ્રેસ જ પૂરા થઈ ગયા. બધા આવા જૂના થઈ ગયા. ક્યાંક ગયા આપણે કેવા ભૂંડા તો મેં તમારા ભાઈને કીધું મેરા એ ઓફર હાલે છે તો મેં ત્યાંથી 2 ડ્રેસ લઈ આવું તો મને કે લઈ આવી જાય કે તો લેતા ત્યાં ગઈ ને તે ઓફર સારી હતી ને તો 3-4 લેતા જાય આવવા મેં કીધું. પછી હું ભાવ વધી જાય ને તો આપણે બેન પાછું ઘરમાં એવું રહ્યું એટલે બધું જોવું પડે ને. અહીંયા મેં કીધું સસ્તા ભાવમાં મળી જાય ને તો હરવાર લઈ જ લઉં એમ પછી ઉપાધિ નહીં આવે. અરે સોનલબેન ત્યાં તો કાંઈ કપડાં અને આમ જો પૂરે થયું તો તમે એક જુઓ ને એક ભૂલો પહેરવું એવી હો પણ ભાવ થોડોક બહુ વધારે હતો. આમ જો સોનલબેન 3500ની પેર હતી ડિસ્કાઉન્ટ થતા અને મેં કીધું 2200માં દેવી છે તો મારે લેવીશ ને તો નથી લેવી. બોલો આમ જો સોનલબેન એક જ વાત ઉપર ઊભી રહી ફેરી જ નહીં આમથી આમ દુકાનવાળાએ દઈ જ દીધી. આપણે ભાવ કરાવી તો જ કરે નકર એ લોકો તો અહીંયા આપણે લૂંટવા જ બેઠા હોય બરોબર ને. 3500ની પેર ખાલી 2200માં લઈને આવીશ. બોલો સોનલબેન અરે નો પોહાય ને બાપા એટલું બધું મોંઘું ન પડે. હમણાં મંદી કેવી હાલે આપણે ધ્યાન તો રાખવું પડે. આપણે બાયું ધ્યાન ન રાખવી તો કોણ ધ્યાન રાખે. જેન્ટ્સ તો બિચારા નકરું રળવામાં જ રહે. કા સોનલબેન આમ જો સોનલબેન કારણ વગરનો ખોટો પૈસો હું ન વાપરું. આ ચંપા છોકરાની જેમ હું ન પૈસા વાપરું બાપા. એ તો કેટલા રૂપિયા વાપરે. આ તો હા અને આ તો બેન જો ત્યાં ગઈને ઓફરમાં હતી ને તમારા ભાઈએ 2 જોડ લેવાની કીધી હતી ને હારા લઈ ગયા ને એટલે 3-4 જોડ લઈ લીધા. અને મારા પાસે નહોતા ને કપડાં હસોડા એટલે નકર એવા ખોટા પૈસા હું ન વાપરો બેન.